આરજે ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ દ્વારા આજે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સરદાર પટેલ સ્ટેડિયમમાં રાખવામાં આવ્યું હતું, જ્યાં બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે સંસ્થાના ચેરમેન સાહેબ શ્રી ડોક્ટર યોગેશ પટેલ, મેનેજિંગ ટ્રસ્ટી શ્રીમતી રશ્મિ પટેલ, ડાયરેક્ટર શ્રી ડોક્ટર વિજય પટેલ તેમજ સ્પોર્ટના કોઓર્ડિનેટર અમન દુબે સર તેમજ વિદ્યાર્થીગણ ઉપસ્થિત રહી ટુર્નામેન્ટને ખૂબ જ સફળ બનાવી હતી. આ ટુર્નામેન્ટમાં ફાઇનલમાં કોમર્સ ઇંગ્લિશ મીડિયમની સામે સાયન્સ ઇંગ્લિશ મીડિયમ વચ્ચે મેચ રમાઈ હતી. હંમેશાની જેમ આજે ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા બાળકોની ફિટનેસ બાબતે બાળકોને સતત પ્રોત્સાહન આપતા રહ્યા છીએ, તેમજ ભવિષ્યમાં પણ આપતા રહીશું. કનકસિંહ રાજપૂત, પાટણ ન્યૂઝ 24, મહેસાણા. હું ડૉક્ટર વિજય પટેલ, ડાયરેક્ટર ઓફ આરજે ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ. આજે અમારી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન અમારી આરજે ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા સરદાર પટેલ સ્ટેડિયમમાં કરવામાં આવ્યું અને આજે 11th સાયન્સ અને 11th કોમર્સ આ બે ટીમો વચ્ચે ટોટલ 4 ટીમો, 11th સાયન્સની 2 ટીમ અને 11th કોમર્સની 2 ટીમ, એમ ટોટલ 4 ટીમો વચ્ચેની ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે અને આજે ફાઇનલ મેચ પણ યોજાનારી છે. હવે પછીના થોડા સમય પછી અમે લોકો સૌથી વધારે પ્રાધાન્ય ફિટ ઇન્ડિયા ઉપર આપી રહ્યા છીએ કે જેથી શરીર એમનું ફિટ હોય તો જ એને આગળ એમની લાઈફ સારી રીતે જીવી શકીએ. કારણ કે સાયન્સમાં અમે લોકો એ જ પ્રાધાન્ય કરી રહ્યા છીએ કે બાળક ભણવામાં ભલે ગમે તેટલું હોશિયાર હોય પણ જો એ ફિટ નહીં હોય તો એની લાઈફમાં એ ક્યારે આગળ નહીં વધી શકે. એટલા માટે એજ્યુકેશનની સાથે સાથે એક્સરસાઇઝ, એની બોડી ફિટનેસ, આ બધું અમે લોકો વધારે પ્રાધાન્ય એટલા માટે આપી રહ્યા છીએ કે અત્યારના સમયમાં તમે જોઈ રહ્યા છીએ કે નાની નાની ઉંમરે કેટલા એટેક આવે છે, ઘણા લોકો ક્રિકેટ રમતા રમતા ઢળી પડે છે. આ બધાનું કારણ શું છે? આ બધાનું કારણ એક જ છે કે એમની ફિટનેસ. એમને ક્યારેય આટલો સમય ક્યારેય એમને મેદાન ઉપર પસાર કર્યો ના હોય અને અચાનક એને મેદાન ઉપર વધારે સમય પસાર કરે એટલે આ બધા પ્રોબ્લેમો થતા હોય છે. અને આટલી નાની ઉંમરે જો આ પ્રોબ્લેમો થવા માંડશે તો ભવિષ્ય તો કઈ રીતના જીવવાનું એ તો હવે એમનું ભવિષ્ય જ બતાવશે. એટલે અમે લોકો પૂરી આરજે ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ દ્વારા સ્ટાન્ડર્ડ 1 થી છેક સ્ટાન્ડર્ડ 12 સુધી અમે લોકો ફિટનેસ ઉપર વધારે ધ્યાન આપી રહ્યા છીએ અને આ અમારી જે મુહિમ છે એમાં અમારા પેરેન્ટ્સ, સ્ટાફ, અમારા સ્પોર્ટ્સ કોઓર્ડિનેટર, સ્પોર્ટ્સના જે પણ છે બધા સ્ટાફ મિત્રો અને અમારા ટ્રસ્ટીગણ બધા જ લોકો વધારે પ્રાધાન્ય આપી અને બધા સપોર્ટ કરી રહ્યા છે.